રૂપિયા મળશે, આ જીવનમાં સંપત્તિ મળશે, દુનિયામાં તમે જ્યાં પણ જશો ત્યાં બધી સગવડતા તમને મળશે, હીરા મળશે, માણેક મળશે. તમે ગમે એટલી નોકરી વિચાર કરતા હોય એવું ભણીને તમને ગમે એવી નોકરી પણ મળશે. વિમાનમાં બેસીને તમારે અમેરિકા પહોંચવું હોય તો ઇન્ડિગોમાં બેસીને તમે અમેરિકા પણ પહોંચી શકશો. ગમે ત્યાં તમારે જવું હોય ત્યાં તમે જઈ શકશો, ગમે તે લેવું હોય તમે લઈ શકશો. એટલું જ નહીં, પ્રધાનમંત્રીની ખુરશી તમને જોતી હશે ને તો પણ તમે મેળવી શકશો. હું તો પ્રધાનમંત્રીની વાત કરું, પણ કદાચ શાસ્ત્ર એવું કહે છે કે ઇન્દ્રાસન પણ જોતું હોય ના તો પણ માણસને મળી શકે છે. ભક્તિ કરવાથી, ધ્યાન કરવાથી, તપ કરવાથી ઇન્દ્રાસન પણ મળી શકે છે. પણ ભગવાનની કથા નથી મળતી, ઈશ્વરની કથા નથી મળતી. કદાચ એમ માણસને એમ થાય કે ભાઈ કથા શું, હું તો મારા ગામમાં કથા કરાવું, હું તો મારા ગલીમાં પણ કથા કરાવું, હું મારી ઘરે પણ કથા કરાવું. નથી થતી. એક ગામમાં એક સાધુ મહારાજ સત્સંગ કરવા માટે આવ્યા હતા. આખું ગામ નીચે બેસીને તાળી પાડે, સાધુ મહારાજ સત્સંગ બોલાવે. આ પ્રસંગ તમે લગભગ વારંવાર સાંભળ્યો છે, પણ મને પ્રસંગ મને બહુ ગમે છે, એટલા માટે કહું છું, પાછો રિપીટ કરવું છે. સાધુ મહારાજ રોજ એ કથા સત્સંગ કરાવે, બધા ગામના માણસો સત્સંગ સાંભળે, બધા તાળી પાડે, બધા બોલે. પણ એ ગામમાં એક નગર શેઠ એ પણ આવ્યો, બેઠો. આખું ગામ તાળી પાડે, ભજન બોલાવે, ધૂન બધા બોલે, પણ આ શેઠ જ ન બોલે, એ જ તાળી ન પાડે. એટલે સાધુ મહારાજે પેલા શેઠને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવું તો. પેલો ભાઈ નજીક ગયો ને કીધું કે બાપજી બોલો, શું છે? ત્યારે સાધુ બાપજીએ કીધું કે ભાઈ આખું ગામ તાળી પાડે, આખું ગામ બોલે છે, તને હું મોઢામાં કઈ એરું કવડ્યો તો ને, હાથમાં એરું કવડ્યો કે તાળી નથી પાડતો, મોઢામાં મગ ભર્યા છે, તું કેમ બોલતો નથી? એ નગર શેઠે કીધું કે સાધુ મહારાજ અત્યારે 21મી સદી ચાલે છે, આ કોઈ 18મી 19મી સદી નથી કે તમે ગમે તેમ બોલાવો એટલે અમારે બોલવાનું, ભજન બોલો એટલે બોલવાનું, તમે તાળી પાડો એટલે તાળી પાડવાની, એવું નહીં. આ બધું ભજન ફજન તો અત્યારે બધું લેટેસ્ટ જમાનો આવી ગયો છે. મોબાઈલમાં તમે આમ આંગળી દબાવો એટલે તરત તમારે જેવો કલાકાર જોતો હોય કલાકાર આવે. અત્યારે 21મી સદી ચાલે છે, 18મી સદી નથી. તમારા મોબાઈલમાં તમે તરત બોલો મોરારી બાપુ તરત આવે, હા, નરેન્દ્ર મોદી બોલો તરત આવે, ભાઈશ્રી બોલો તરત આવે કથામાં, ધર્મેશ દાદા બોલો તોય આવે. અત્યારે સાધુ મહારાજ કોઈ 18મી સદી નથી ચાલતી, 21મી સદી ચાલે છે. સાધુ મહારાજે પેલા ભાઈના કપાળમાં જોઈ લીધું, ભાઈ તું ગમે એટલી કોશિશ કર પણ તારા કપાળમાં, તારા ભાગ્યમાં સત્સંગ નથી, તું સત્સંગ નહીં કરાવી શકીશ. પેલો નગરશેઠ રૂપિયા વાળો, પૈસા વાળો સાધુ મહારાજને કે બાપજી કેવી વાત કરો, અરે કાલ ને કાલ મારા ગામમાં સત્સંગની ક્યાં વાત કરો, મારા ગામમાં કાલ ને કાલ કથા કરાવો. ગયો ઘરે, નક્કી કર્યું કાલ જ કથા કરાવું. લીબાભાઈ કાલે જ. હવે કાલ કથા કરાવી થાય, આપણા ગામમાં કથા કરે તો 2-2 મહિના પહેલા આયોજન કરવું પડે. નારાયણભાઈ મંડપ નાખવો પડે, આમંત્રણ પત્રિકા દેવી પડે, ફળિયાવાળાને બધાને મિટિંગ કરવી પડે, 2-4 તો મિટિંગ થાય, કેટરસ વાળાને બોલાવવા પડે, કરિયાણું બધું નાખવું પડે. આપણે ખાલી અહીંયા ટાંગા મૂંગા 80 જણા 85 જણા છે તો આપણે આ કરિયાણું નાખ્યું તો એ 2000 માણસોનું કેટલું થાય? પણ એ માણસે કહ્યું રૂપિયાના પ્રભાવથી, જેની પાસે રૂપિયાની તાકાત હશે ને એને રૂપિયા જ દેખાતા હોય છે, કારણ કે એને એમ જ થતું હોય કે હું પૈસાથી, સંપત્તિથી કોઈ પણ માણસને, વ્યક્તિને, વસ્તુને દબાવી શકીશ ના. પણ એ માણસે કર્યું, કરી તો બતાવ્યું. રાતોરાત મંડપ વાળાને બોલાવી લીધો ને રાતોરાત જીસીબી વાળાને બોલાવીને, રોડ વાળાને બોલાવીને આખું મેદાન લાવીને કથા કાલને 2 કલાકમાં ભાવનગરથી સીધો વલસાડ. 2 કલાકમાં ખાલી. બોલો વાર લાગે? ન વાર લાગે.
એ માણસ સાહેબ સવાર પડ્યું, આખું ગામ ભેગું થયું, માથા પર પોથી મૂકી અને સાહેબ પોથી વ્યાસ પીઠ ઉપર તરફ જાય છે અને રસ્તામાં બધા ધૂન બોલાવતા બોલાવતા જાય. શેરી વળાવી સજ કરો ઘેર આવો ને, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને. માથા પર પોથી મૂકી શકતા પેલા નગર શેઠે શેરી વળાવી સજ્જન કરું ઘરે આવો ને ધીમે ધીમે જાય છે અને રસ્તામાં મીઠાઈ વેચાવે, રસ્તામાં ફુગા ફોડે, ઢોલ ટીપાવે, રસ્તામાં વગાડતા વગાડતા ફટાકડા ફોડતા ફોડતા પોથી યાત્રા, ભવ્ય પોથી યાત્રા નીકળી જાવ. આખું ગામ પેલા નગર શેઠની પાછળ પાછળ. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને. મેરે ભાઈ બેન એક ગામમાં દરબાર રહેતો હતો. એક દરબાર, દરબારને હરખ આવ્યો, આનંદ આવ્યો. લીબાભાઈ આવ્યો દરબાર. નગર શેઠને કીધું, નગર શેઠ તમે આપણા ગામમાં કથા કરાવો છો, અહો ભાગ્ય આપણા ગામના. નગર શેઠ તમારા કારણે આપણું આખું ગામ તરી જવાનું છે આજે. હા, પણ તમે જો કહેતા હો, મારા ઘરે એક બંદૂકડી મૂકેલી છે, તમે જો આજ્ઞા આપો તો એક ગોળી ફોડું. નગર શેઠ કે આટલું આપણે ભવ્ય ભગવાનનું કામ કરીએ છીએ અને કેટલો આનંદ કરીએ છીએ, અહીંયા ફુગા ફોડે, બધા ફટાકડા ફોડે અને તારે ખાલી ગોળી ફોડવી છે, ફોડને જા, જલ્દી જા. ગયો દરબાર ઘરે. ઉમેદભાઈ 1858 ની બંદૂકડી મૂકેલી. હમણાંની પેલી નાની એવી આવે એ નહીં, 1858 ની જૂની બંદૂક. એની અંદર કેરોસીન વેરોસીન દારૂખાનું આમ તેમ નાખી બધું અંદર ગોળી બાર બધું એ દારૂખાનો અંદર નાખ્યો અને નગર શેઠની પાસે પેલો દરબાર આવ્યો છે. નગર શેઠને કીધું, નગર શેઠ કે બોલે ફોડું ફટાકડો ફોડું, કે બોલે ફોડ તમ તારે. અને જ્યાં પેલા દરબારે નગર શેઠની બાજુમાં જ, કાનની બાજુમાં આમ બંદૂકડી આકાશ તરફ રાખી ધડી બાંગ કરીને જ્યાં અવાજ કર્યો, આ અવાજમાં નગર શેઠના કાનમાં ધાક પડી ગયો, કાન બંધ થઈ ગયા, સંભળાય નહીં, સંભળાય નહીં. શેરી વળાવી સજ કરું ઘેર આવો, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને, શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, શેરી વળાવી સજ કરો ઘેર આવો ને. જ્યાં વ્યાસપીઠ હતી ત્યાં ભાગવતજીની પોથી મૂકી. મેરી ભાઈ બેન, આખું ગામ બેસી ગયું, 2000 પબ્લિક, આખું ગામ. સાહેબ 6 માણાનો મંડપ નાખ્યો, છલો છલ મંડપ. હા હા, ભવ્ય સ્વાગત કર્યું વક્તાશ્રીનું. તુલસીની માળાનો હાર પહેરાયો, વક્તાશ્રીએ મંગલાચરણ કર્યું, બધાને બોલાવે, ભજન બોલાવ્યું, બધા ભજન બોલતા બોલતા બધા સાંભળે. પણ પેલો માણસ નગર શેઠ બાજુમાં બેઠો,
બધાને જોઈને તાળી પાડે, બધા તાળી પાડતા હતા એટલે આ પણ બધાને જોઈને તાળી પાડે, પણ કોઈને કહે નહીં કે મને એકે શબ્દ સંભળાતા નથી એમ, કારણ કે કાનમાં ધાક બેસી ગયો હતો. એ એક માણસે ન પેલા સાધુ મહારાજના કહેવાથી એ માણસે કથા કરાવી, તમે જોવો. અને એ માણસે કથા કરાવી પણ પોતે કથા સાથે 7 દિવસ સુધી પેલા સાધુ મહારાજે કથા કરી, આખું ગામે લાભ લીધો 7 દિવસ ભગવાનની કથાનો, પણ નગર શેઠના કાનમાં મેરે પ્યારે ભાઈ બહેન એક શબ્દ ન ગયા. અને પાછો નગર શેઠ કોઈને કહે નહીં કે મને સંભળાતું નથી એમ, કારણ કે કહે તો પછી નાનક લાગે. 7 દિવસ કથા પતી અને હાથને દાડે દરબાર આવ્યો પાછો. નગર શેઠને કીધું, નગર શેઠ કથા પતી ગઈ છે અને ચાલો હવે આપણે ફટાકડો ફોડીએ. અને દરબાર બંદૂક લાવીને પાછો નગર શેઠના કાનની બાજુમાં બંદૂકડી મૂકીને ધડીબાંગ કરીને જ્યાં અવાજ કર્યો ત્યાં નગર શેઠના કાન ખુલી ગયા. મેરે પ્યારે ભાઈ બહેન, ઈશ્વરની કૃપા હોય ને તો ભગવાનની કથા મળે, નકર આપણને કથા ન મળે. આ તો આપણા ભાગ્યમાં લખાયું હોય તો મને તમને કથા મળે, નકર કથા ના મળે.